અમરેલીમાં બળાત્કારી શિક્ષક સામે જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। બે વિદ્યાર્થીની પર દુષ્કર્મના આરોપ વિરુદ્ધ જબરજસ્ત આક્રોશ। આરોપી શિક્ષક મહેન્દ્રને કડક સજાની માંગ ઉઠી છે। શિક્ષકને ફાંસીની સજા આપવા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ માંગ કરી। આવા શિક્ષક શિક્ષણ જગત માટે કલંક। અનેક વખત બાળકો દુષ્કર્મનો શિકાર બન્યા છે। વિમલ ચુડાસમા શિક્ષણ મંત્રી રાજીનામું આપે તે પ્રકારની પણ તેઓએ વાત કરી। મને મીડિયાના માધ્યમથી પણ જાણવા મળ્યું છે કે અમરેલી જિલ્લામાં એક શિક્ષક દ્વારા જે 4 વર્ષની દીકરી સાથે અટપલા કર્યા અને એ દીકરીઓને ઉધરસની સિરપ હોય એવું કહી અને દારૂનું પણ સેવન કરાવતો હતો અને પોતે પણ દારૂનું સેવન કરતો હતો અને એમની ઉપર રેપ પણ કરેલું છે। અને એવું બીજે દિવસે જ્યારે એ રૂમમાં લઈને ગયા ત્યારે એમને એના પરિવારને ખ્યાલ પકડ્યા અને એના પરિવારે ડાયરેક્ટ ત્યાં તેમને પકડેલા। 2 વર્ષથી આ જે શિક્ષણના પ્રધાન છે એમને તેમાં ધ્યાન દીધું હોત તો આવી વસ્તુ એક ઉપર જ કાર્યવાહી કરી હોત તો આજે આ પરિસ્થિતિ નહોતી। મારે તો એવું કહેવું જોઈએ કે આ શિક્ષક ઉપર તાત્કાલિક ધોરણે FIR તો કરવામાં આવે પણ એની ફાંસીની સજા દેવામાં આવે। અને હું તો કહું છું કે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ પ્રધાને રાજીનામું દઈ દેવું જોઈએ।